હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે બનાવીશું રૂટીન કરતાં એકદમ અલગ જ રીતે કોબીજનું શાક। જે આ રીતે બનાવશો તો ગેરંટી છે રોટલીઓ ઓછી પડી જશે। એટલું ટેસ્ટી આ શાક બને છે અને ફક્ત 10 જ મિનિટમાં આ શાક બનીને તૈયાર પણ થઈ જાય છે। તો એકવાર આ રીતે આ ટેસ્ટી કોબીનું શાક ચોક્કસ બનાવજો। કોબી જેમને નહીં ભાવતું હોય એ પણ માંગીને ખાશે। તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે સૌથી પહેલાં આપણે એક કડાઈ ગરમ કરવા મૂકીશું। એમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી એમાં જીરું ઉમેરીશું। રાઈ જીરું ફૂટે એટલે 5 ચમચી એમાં હિંગ ઉમેરીશું। હવે એની અંદર આપણે 2 ટેબલસ્પૂન તાજા વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું અને એકદમ ધીમા તાપે 20 થી 30 સેકન્ડ માટે આપણે એને સાંતળી લેવાનું છે। આદુ લસણ મરચાં સંતળાઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને હળદરને તેલમાં બરાબર મિક્સ કરી લઈએ। આ રીતે તેલમાં જો હળદર ઉમેરી દેશો તો શાકનો કલર ખૂબ જ સરસ આવે છે। હવે એમાં એક મોટી સાઇઝનું ગ્રામમાં 150 ગ્રામ જેટલું કેપ્સિકમ આ રીતના લાંબુ સમારીને ઉમેરી દઈશું અને બસ આ કેપ્સિકમને આપણે 1 થી 1.5 મિનિટ જ ચડવા દેવાનું છે। અત્યારે આપણે એને ટોટલી કૂક નથી કરવાનું। 1 થી 1.5 મિનિટ આ રીતના કેપ્સિકમ ચડે પછી આપણે એમાં કોબીજ ઉમેરીશું। તો મેં 320 ગ્રામ જેટલું અહીંયા કોબીજ ધોઈને આ રીતના લાંબુ સમારી લીધું છે એ ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ। હવે બધું જ બરાબર મિક્સ કરીને આપણે 3 થી 4 મિનિટ મીડિયમ તાપે ખુલ્લું રાખીને જ કોબીને ચડવા દેવાનું છે। અહીંયા તમે કોબી અને કેપ્સિકમ થોડા ઝીણા સમારીને પણ લઈ શકો છો। મેં અહીંયા જુલિયન કટ કરીને લીધું છે। 3-4 મિનિટ પછી એકવાર શાકને બરાબર હલાવી લઈશું અને હવે એમાં સૂકા મસાલામાં આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે જેથી શાકનો કલર સારો આવે। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેર્યું છે અને 1 પેકેટ અહીંયા જે મેગીનો મેજિક મસાલો આવે એ ઉમેરીશું। આનાથી જ આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે એની અંદર આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડની જગ્યાએ તમે એમાં ગોળ પણ ઉમેરી શકો છો। હવે બધું જ બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ આપણે ઢાંકીને શાકને ચડવા દેવાનું છે। અહીંયા જે આ શાક છે એને આપણે થોડું ક્રન્ચી રહે એ રીતનું રાખીશું એટલે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે। 2-3 મિનિટ પછી આપણે કડાઈનું ઢાંકણું ખોલીને એની અંદર ટામેટાં ઉમેરવાના છે। કોબી કેપ્સિકમ થોડા ચડે પછી જ આપણે એમાં 2 નંગ જેટલા 130 ગ્રામ જેટલા ટામેટાં લાંબા સમારીને ઉમેર્યા છે। સાથે જ 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો પણ એમાં પાવડર ઉમેરવાનો છે અને બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને 2 મિનિટ શાકને ચડવા દઈશું। થોડો સિંગદાણાનો પાવડર ઉમેરશો તો શાકનો સ્વાદ સરસ આવે છે। 2 મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટાં કોબી કેપ્સિકમ બધું જ સરસ ચડી ગયું છે। આપણું આ શાક રેડી થઈ ગયું છે। તો હવે આપણે જે ગેસની ફ્લેમ છે બંધ કરી દઈએ અને છેલ્લે એમાં થોડા લીલા ધાણા ઉમેરી દીધા છે। હવે આ શાકને આપણે સર્વ કરીશું। આ રીતે આ ગરમા ગરમ કોબીનું શાક તમે એકવાર જરૂર બનાવજો। ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। કોબી નહીં ભાવતું હોય એ પણ 2ની જગ્યાએ 4 રોટલી ખાઈ જશે અને બીજી વાર કોબીનું શાક એમ સાંભળી મોઢું પણ નહીં બગાડે એની પણ ગેરંટી છે। એટલું ટેસ્ટી આ શાક લાગે છે। તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે।